બે દિવસ પહેલાં જ અલ્પેશભાઈ એમનો ફોન આવ્યો કે આદિવાસી વિદ્યાર્થી ભાઈ બહેનોને એકાદ મિટિંગનું આયોજન છે, હાજરી અપાય તો સારું. એટલે મેં હા પાડીને એના અનુસંધાનમાં આપના વચ્ચે આવ્યા છે. તમે વર્તમાન છો, યુથ, તમે તમારું અને રાજ્યનું ભવિષ્ય, પહેલાં તમારું ભવિષ્ય એ બરાબર હોય તો તમે જ્યાં હોય ત્યાં એ સ્ટેટ યા એ વિસ્તાર એનું પણ ભવિષ્ય સારું હોઈ શકે. દરેક ઠેકાણે શાસન, ગવર્મેન્ટ, લોકશાહીમાં એના આધારે સમાજ ચાલતો હોય છે. આપણે પૂર્વની પટ્ટીમાં ગુજરાતનો સવાલ છે ત્યાં સુધી શામળાજી, અંબાજી, વાપી સુધી પૂર્વની આખી પટ્ટીમાં આદિવાસી આધિપત્ય કહી શકાય એવું આપણું રાજ્ય છે. એવો આ પૂર્વનો વિસ્તાર, પૂર્વની પટ્ટી 3 ભાગમાં વિભાજિત: શામળાજી, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, મધ્ય ગુજરાત, વલસાડ, મોટા વાંસદા, ડાંગ. 3 ભાગમાં અલગ અલગ કલ્ચર. બધે જ બધું સરખું છે એવું નહીં. ટ્રાઇબલ બધા, ટ્રાઇબલમાં અલગ અલગ 3 વિસ્તારમાં, અને એ વિસ્તારમાં લગભગ સીધો પરિચય. એટલે મેં સરકાર વખતે આદિવાસી વિસ્તાર એને કન્સર્ન જેટલા NGO, જેટલા આગેવાનો, જેટલા ધારાસભ્યો, જેટલા MP XYZ, એમની એક મિટિંગ ગાંધીનગર બોલાવી કે આ વર્ગ પોતે માગવાનો નથી, માગતા આવડતું પણ નથી, અને માગવાની પહોંચ હોય, જ્યાં માગવાનું જેની પાસે હોય એની પણ ખબર નથી. ખરેખર હેવ્સ નોટ ક્લાસ. અને આદિવાસીનું આખું કલ્ચર કદાચ તમારી 3જી પેઢી હશે, પણ એ બધામાં અત્યાર સુધી મહારાષ્ટ્ર પેટર્ન પર ટ્રાઇબલનો વિચાર થતો હતો. પહેલી વખતે આપણે ગુજરાતમાં ગુજરાત પેટર્ન આખા દેશમાં અહીં દાખલ કરી. એ આદિવાસી વિસ્તારને ધ્યાનમાં રાખીને હવે પેટર્ન ગુજરાત પેટર્ન હશે, મહારાષ્ટ્ર પેટર્ન નહીં. અને આ જે વિસ્તાર છે એમાં ભવિષ્યમાં સારા આગેવાનો તૈયાર થાય તો મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, આનો અલગ પટ્ટાનો ભિલિસ્તાન પ્રદેશ, આખો અલગ સરકાર, છત્તીસગઢ ટાઈપની એક નવું રાજ્ય બને, નવી સરકાર બને, જે આદિવાસી આધિપત્યવાળી સરકાર હોય, એમના ભલા માટેની જ હોય, એનો પણ વિચાર થઈ શકે. એટલું નહીં, અહીં એક માનસિકતા, તમે આ વર્લ્ડ આદિવાસી દિવસ વિશ્વએ એ ડાઉનટાઉન જેને કહેવાય, અમેરિકા હોય તો રેડ ઇન્ડિયન્સ, બધે જ આ સમાજ દુઃખી સમાજ છે. મૂળ માલિક એ દુઃખી છે. આજે એ પારકો ઉછીનો બીજા લોકોનું આધિપત્ય. અહીં પણ તમે સુરત બાજુ જાઓ તો લગભગ ઘણી બધી જમીન તો 73A વાળું બધું બંધ થઈને ઘણા બધા ઘૂસી ગયા છે. અને એમાં આપણા આગેવાનો પણ ભાગીદારીમાં હોય, જેને આપણે મોટા બનાવ્યા હોય. એવા ઠેકાણે તમારું ભવિષ્ય તમારા હાથમાં, એ પણ એજ્યુકેશન, શિક્ષણ. મારા સાહેબ ભલે દલિત સમાજ માટે કહેતા હોય તે તમે શિક્ષિત બનો, પણ ટ્રાઇબ, આખી આટલી મોટી ટ્રાઇબ આખા દેશની, એમાં કહેવા પૂરતા થોડા લોકોને આગળ કરીને બાકીના લોકોનું શોષણ
આ નહીં થવું જોઈએ. કોઈ એક માણસથી સમાજ નથી ઓળખાતો. બિરસા મુંડા, ગુરુ ગોવિંદ, હમણાં જ માનગઢનો દિવસ ગયો, એવું સાબરકાંઠામાં એક જગ્યા પણ ત્યાં આવી છે. આ મૂળ માલિકો એ અતિશય પવિત્ર, પ્રમાણિક, સાહસિક, ભરોસાવાળા, દેશ માટે, વિસ્તાર માટે કરી છૂટવાવાળા, એટલે ટોટલ વેસ્ટર્ન કલ્ચર. અભ્યાસ કરવો હોય તો અભ્યાસ થાય કે આ સમાજ. અને એટલે તમારે આવતીકાલે યુપીએસસી, આમાં કોઈ યુપીએસસીની તૈયારી કરે છે ખરા? કે યુપીએસસીમાં ઇન્ટરેસ્ટ વાળા કોઈ? અચ્છા. કોઈ પણ આદિવાસી સમાજમાં મેડિકલ, એન્જિનિયરિંગ અને યુપીએસસી એની તૈયારી કરતા હોય અને એમાંય ક્યાંય પણ તમને જો કોઈ આર્થિક તકલીફ હોય તો અલ્પેશભાઈનો સંપર્ક કરજો. જેટલી વ્યવસ્થા થાય પૂરી વ્યવસ્થા તમારા ભવિષ્ય માટે કરી આપીશ. એનો તમે કોઈ સંકોચ રાખો. આદિવાસી કરોડપતિઓ નથી, લાખોપતિઓ પણ નથી. આદિવાસી 100-200 વીઘાના જમીનદારો પણ નથી, ઉદ્યોગપતિઓ નથી. આદિવાસી બસ્તી એવા ઠેકાણે જે માનસિકતા આપણા મગજમાં, હું ટ્રાઇબલ છું, આ માનસિકતાને આપણે કાઢી નાખવી પડશે. એક પેઢી દર પેઢીની જે માનસિકતા હોય, એક દલિત સમાજનો કદાચ અધિકારી હોય ને ગામડે જાય તો કોઈ દરબારના ખાટલા ઉપર બેસવાની ઓફર થાય તો પણ એ નહીં બેસે. એની માનસિકતા ઘર કરી ગઈ હોય. તમારી આ આદિવાસી માનસિકતા ઘર કરી ગઈ હોય તો કાઢી નાખશો. તમે માણસ છો, તમે આ દેશના રાજ્યના નાગરિક છો. બીજાને જેટલો અધિકાર છે એટલો તમને અધિકાર છે. બાય ધી વે જે આ આખી જિંદગી અન્યાય થયો છે દલિત અને ટ્રાઇબલને, આ અનામત એની છે. આ અનામત કોઈ મહેરબાની નથી. અને અનામતના આધારે ઘણા બધાને લાભ પણ મળ્યો છે. તકલીફ એ છે કે જેને લાભ લઈને મોટા થાય એ પછી આદિવાસી મટી જાય છે. એટલે એના ભાઈ બહેન માટે લાગણી ઓછી થઈ જાય. કેટલા બધા અધિકારીઓ વિચારતો તો આઈપીએસ, આઈએસ, એ લોકો ધારે તો તમારે કોઈની તકલીફ જરૂર ના પડે. અને છેલ્લે હું આ ખોટી દારૂબંધી નીતિ ગુજરાતમાં, હિપોક્રેસી જેને કહેવાય, એનો વિરોધી છું. સાયન્ટિફિક લીકર પોલિસી હોવી જોઈએ. અને સાયન્ટિફિક લીકર પોલિસીમાં હું પંચમહાલમાં પાર્લામેન્ટનો મેમ્બર હતો, એટલે મને ત્યાં મહુડા અને બધી ખબર, તમને પણ ખબર હશે. મહુડાનો દારૂ સારામાં સારો દવા માટે, પીવા માટે. એટલે આ પોલિસી જો સરખી થાય, એની આવકમાંથી 50,000 કરોડ રૂપિયા, જેમાંથી ફ્રી એજ્યુકેશન, હેલ્થની 15 લાખ રૂપિયા સુધીની હેલ્થ પરમિશન, હેલ્થ ઇન્સ્યોરન્સ, ગમે તે હોસ્પિટલમાં, ગમે તે કોલેજમાં, અને પૂર્વની પટ્ટીમાં જે ડિસ્ટરી કરવી પડે એની લોન સરકાર આપે અને ટ્રાઇબલ ગ્રેજ્યુએટ છોકરા છોકરીઓ એનો વહીવટ કરે. અને એમાં લખે આટલા લીકર, આટલું ફલાણું, આટલું ફલાણું, આમ તેમ, જેમ આટલા ફેટનું દૂધ, આટલા ફેટનું આ ફલાણું, એ પ્રમાણે અને ખુલે જેને લેવું હોય લઈ જાય. એ સાચા અર્થમાં બેકારીના બદલે એવા લોકોને જો આ મળે તો એ મારુતિ ચલાવતા થશે. આટલી બધી ડિમાન્ડ ગુજરાતમાં જે તમે જુઓ છો, આ એક જાતની બનાવટ જેને કહેવાય, એના ઠેકાણે ટ્રાઇબલની પટ્ટીમાં, પૂર્વ પટ્ટીમાં આખામાં એને બીજા કોઈને લાયસન્સ ન મળે સિવાય કે ટ્રાઇબલ ગ્રેજ્યુએટ છોકરા છોકરી. કમસે કમ એમનું ભવિષ્ય સુધરે અને લાંબા ગાળે જે કંઈ તમે હો એ એક સારા નાગરિક બનીને આદિવાસી પહેલાં બનજો. એમાં કોમ્પ્રોમાઇઝ નહીં કરતા, શરમ સંકોચ નહીં રાખતા. વોટ એવર આઈ એમ
હું જે છું એ છું ને એનું જે ગૌરવ, એનું અભિમાન, એની મસ્તી, એની રિયાલિટી, એનો એક વિચાર કરીને આજે રિયલી આદિવાસી દિવસ તમે ઉજવી રહ્યા છો તો તમારી જાતથી અમલમાં મૂકવાની કોશિશ કરજો, જેથી કરીને જ્યારે તમે જ્યાં કંઈ હોય ત્યારે તમને પહેલું યાદ થાય હું છું આ આદિવાસી. એ રીતે મને પણ અલ્પેશભાઈ તમારા વચ્ચે અહીં હાજર રહીને બે શબ્દો કહેવાની તક આપી. તમારા બધાનો આભાર માનું છું, એમનો આભાર માનું છું. અને કોઈ પણ મારા લાયક કામકાજ હોય XYZ ગમે તે જે મારી મર્યાદામાં હશે તો પૂરો સહકાર આપીશ. જય જોહાર.